નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ જે ચોપાઈઓ લખી છે એમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. સાંપ્રત સમયમાં પણ એ એટલા જ અહીંયા પણ લાગુ પડે છે. આપણે એના વિશે વિશદ ચર્ચા કરીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ. सुनि सुत बदलंग के सरिसाना पठिए से मेघनाद बलवाना मार से जनि सुत बांधे सुताही देखिए कपिहि कहा कर आही चला इंद्रजित अतुलित योधा बंधु निधन सुधी उपजा क्रोधा कपि देखा दारुण भट आवा कटकटाई गर्जा अरुधावा अति विशाल तरु एक उपारा बिरथ किन्ह लंकेश कुमारा रहे महाभट्ट ताके संगा ગહી ગહી કપી મર્દે નિજ અંગા. એટલે કે જ્યારે રાવણને ખબર પડી કે અક્ષય કુમારનો હનુમાનજીએ વધ કર્યો છે ત્યારે એમણે એમના સૌથી બળવાન પુત્ર મેઘનાદને મોકલ્યો. મેઘનાદ પોતાનું મોટું લશ્કર લઈ અને હનુમાનજી સાથે યુદ્ધ કરવા આવ્યા. મેઘનાદને આવતો જોઈ અને હનુમાનજીએ ફરી વખત એક વૃક્ષ ઉપાડી અને એના રથ ઉપર ફેંક્યું. મેઘનાદનો રથ ભાંગીને ભૂકો થઈ ગયો. એની સાથે જે આવેલા રાક્ષસો હતા એમને કેટલાયને ગદા વડે ફટકાર્યા અને કેટલાયને પોતાના શરીર સાથે ચોળી નાખ્યા. મેઘનાદ હવે યુદ્ધ કરવા માટે અદ્રશ્ય થઈ જાય છે. અહીંયા આવે છે હવે ફરી પાછી મેનેજમેન્ટની વાત. માર્કેટની અંદર જ્યારે તમારી ખૂબ ચર્ચા થશે, જ્યારે તમારી ડિમાન્ડ હશે, જ્યારે તમે સેલ કરેલા ગુડ માર્કેટની અંદર ધૂમ મચાવતા હશે, તમારી સર્વિસની ધૂમ ચાલતી હશે, ત્યારે સામેની કંપનીના જે સીઈઓ, મેનેજર કે માલિક, ડિરેક્ટર કે એ લોકો જે છે એ પોતાના સૌથી શક્તિશાળી માર્કેટિંગના જે મેનેજર હશે એને તમારી સામે ઉતારશે. એ તમારી વ્યૂહરચના જાણવા માટે માર્કેટની અંદર પ્રયત્ન કરશે. પોતાના પદ અને હોદ્દાનો ઉપયોગ કરી અને અલગ અલગ સંસ્થાઓની અંદર, અલગ અલગ કંપનીઓની અંદર એ પોતાની ઓળખ આપશે અને તમારી સર્વિસ કરતાં એની સર્વિસ કઈ રીતે તાકાતવર છે, બેસ્ટ છે, એને પ્રમાણિત કરવા માટેનો પ્રયત્ન કરશે. એના જે ત્રાટક છે માર્કેટિંગના, એને તોડવા માટે તમારે તમારી સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવાનો છે. એને કશે પણ માન સન્માન ન મળે એવા પ્રકારનું વાતાવરણ માર્કેટની અંદર ઊભું કરવાનું છે અને તમારું જે એગ્રેસિવ માર્કેટિંગ જે જનૂન છે એને કાયમ રાખવાનું છે. સમસ્યા વિકરાળ છે, વિકટ છે, પરંતુ એમાં ડગવાનું નથી, એનો સામનો કરવાનો છે. હનુમાનજી મહારાજે અહીંયા મેઘનાદનો સામનો કર્યો છે. મેઘનાદને શરણાગતિ નથી સ્વીકારી એમણે. મેઘનાદ જે ઇન્દ્રને જીતનારો હતો, ઇન્દ્રજીત પણ એનું એક નામ છે. એટલે એટલા મોટા યોદ્ધાની સામે પણ હનુમાનજી મહારાજ ખૂબ તાકાતપૂર્વક લડે છે અને એનો સામનો કરે છે. માર્કેટની અંદર પણ આ જ પરિસ્થિતિ આવશે. જ્યારે તમે તમારા ગુડ્સના વેચાણ કે તમારા સર્વિસ થકી તમારી એક આગવી ઓળખ ઊભી કરી હશે, ત્યારે એને તોડવા માટે, તમારી કંપનીના ગુડ સપ્લાયને તોડવા માટે સામેની કંપનીના જે માર્કેટિંગ મેનેજર મેદાનમાં ઉતર્યા છે એ તમામ પ્રકારના હથકંડાઓ અપનાવશે. ત્યારે તમારે એનો સામનો જ કરવાનો છે અને એનો સામનો કરી અને આગળ વધવાનું છે. કશ્ય પણ હનુમાનજી મહારાજે પીછેહટ કરી નથી. રામકાજની અંદર એમણે ક્યારેય કોઈ પીછેહટ કરી નથી. એ જ પ્રકારે આપણે પણ આપણા કોઈ પણ કાર્યની અંદર પીછેહટ કરવાની નથી. સામે આવતી ચેલેન્જ એને સ્વીકારવાની છે અને આગળ વધવાનું છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.